ચાલો ગઢશીશા, ચાલો ગઢશીશા। જય સંવિધાન, જય ભારત, જય ભીમ। ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ બેફામ રીતે વેચાઈ રહ્યો છે, જેના કારણે સમાજના ભવિષ્ય સમાન યુવાનો પર અત્યંત વિનાશક અસર પડી રહી છે। ભણવા જઈ રહેલા વિદ્યાર્થીઓનો માર્ગ બગડી રહ્યો છે। મહેનતકશ પરિવારોમાં ઝઘડા, ગરીબી અને અશાંતિ વધી રહી છે। ઘણા ઘરોમાં રોટલી કરતા નશો મોટો બની ગયો છે અને પરિણામે ઘર તૂટે છે, સપના તૂટે છે અને સમાજ તૂટી રહ્યો છે। દારૂ એક ઝેર છે જે શરીર નહીં પણ આખું પરિવાર ઝેરી દે છે। તે આરોગ્ય, સંપત્તિ, સંસ્કાર અને સંબંધ બધું નષ્ટ કરી નાખે છે। સમાજમાં શાંતિ, એકતા અને વિકાસ જાળવવા માટે આ દૂષણને દૂર કરવું અત્યાવશ્યક છે। હવે સમય આવી ગયો છે આ દૂષણ સામે અવાજ ઉઠાવવાનો। આ માટે ગઢશીશા તથા આસપાસના તમામ ગામોના હોદ્દેદારો, સરપંચો અને સામાજિક આગેવાનો સાથે મળીને એક શાંતિપૂર્ણ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ। સ્થળ: કિસાન ચોકડી, ગઢશીશા। ગઢશીશા પોલીસ સ્ટેશન। હેતુ: દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે આવેદનપત્ર આપવાનો। जय भीम, जय संविधान। काल जो रैली जो आयोजन करायल हो 7 तारीख जो ये रैली जो काल जो सरकार जो परिपत्र है इन हिसाब रैली के नामंजूरी मिली तो इन हिसाब असी अज आवेदन पत्र साहब श्री गढ़शीशा पुलिस स्टेशन में दिनों आया राणा साहब के तो साथ सहयोग अड़ो खासो मिलो है जो असा के आश्वासन दिनों आया बोल 20 થી 25 डी है जो इनमें आ जो कम करी है जो दूषण खानू हली रो है दारूबंदी जो ये असी आगे बंद करा दी पूरो असा के आश्वासन मिलो है जो ये जो बंद नहीं थी तो असी एडा थी गढ़शीशा थी करी ने माडई मामलेदार थी यहाँ 200 થી 300 जना व्यक्ति असी पगपाड़ी यात्रा करी बो एड़ो पण असी अल्टिमेटम दिनों आयो जो काल जी जो रैली है ये काल 7 तारीख जो रैली नहीं निकले ने हेर जो असी मौकूफ रखे हैं ने ही आवेदन पत्र हेर जो साहब श्री के दिनों है झाला साहब के राणा साहब के एटलो चवंदो जय भीम, जय संविधान।